ઓસારા મહાકાળી માતાજીના મંદિરે આજે માતાજીનું ગર્ભગૃહ ખોલાતા માતાજીના દર્શન કરવા માટે લાખો લોકોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા। વર્ષમાં એક જ વખત ખોલવામાં આવે છે ઓસારા મહાકાળી મંદિરજીના ગર્ભગૃહ, જેના દર્શન કરવા માટે ભરૂચ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાંથી માઈ ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં માતાજીના ગર્ભગૃહના દર્શન કરવા ઉમટી પડે છે। ભરૂચ તાલુકાના ઓસારા ગામે મહાકાળી માતાજીના મંદિરે આજે 33મા પાટોત્સવ નિમિત્તે આજે માતાજીના ગર્ભગૃહ બપોરે 11 વાગ્યાથી ખોલવામાં આવ્યું હતું, જે 11 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી માતાજીનું ગર્ભગૃહ ભક્તોના દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભરૂચ નહીં પરંતુ સમગ્ર ગુજરાતભરમાંથી માઈ ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા। લાખોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન કરવા આવતા નજરે પડ્યા હતા। ત્યારે માતાજીના મંદિરે સેવાભાવી સંસ્થાઓ દ્વારા આવતા માઈ ભક્તોને શરબત છાસ સહિતની પ્રસાદીનું વિતરણ કર્યું હતું। ત્યારે આજે લાખોની સંખ્યામાં માતાજીના મંદિરે આવતા ભક્તોને લઈ પોલીસ તંત્ર દ્વારા પણ જાડેશ્વરથી આવતો રોડ વન વે કરવામાં આવ્યો હતો। વન વે કરેલ વાહનો ઓસારાથી નબીપુર તથા ઓસારાથી નિકોરા સહિતના માર્ગો પરથી વાહનોનું ડાયવર્ઝન કરવામાં આવ્યું હતું। નમસ્તે નમસ્તે નમો મારું નામ ભટ્ટ વિપુલ છે। હું જાડેશ્વર ભરૂચથી આવું છું। અહીંયા ઓસારા ગામે શ્રી મહાકાળી માનું જે ગર્ભગૃહ છે તેના દર્શન સવારથી ચાલી રહ્યા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આમાં જોડાણા છે। આપ જોઈ રહ્યા છો સવારથી અત્યાર સુધી ભીડ જામેલી છે અને ઘણા બધા લોકો આ ભક્તિ માર્ગમાં અને માતાજીના દર્શન કરવા માટે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। વાત કરું છું ઓસારા મંદિર આજે મહાકાળી માતાનો 33મો પાટોત્સવ છે, તો એના માટે ઘણા દૂરથી ભાવિક ભક્તો આવ્યા છે અને સવારે 6 વાગ્યાથી લગભગ લાઇનમાં ઊભેલા છે। નીચેનું જે મંદિર છે એ 11:15 વાગ્યાથી 3:15 વાગ્યા સુધી ખુલ્લું છે અને વર્ષમાં એક જ વાર છે, એનો લાભ લેવા ભક્તો ઘણા દૂરથી આવે છે અને ઘણી તકલીફ પડે છે તે છતાં લાઇનમાં ઘણી વાર લાગે છે તે છતાં ભક્તિથી લાઇનમાં ઊભા રહીને શાંતિથી દર્શન કરે છે અને ઉપરનું જે મંદિર છે માતાજીનું દર મંગળવારે ખુલે છે, એ પણ આજે સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લું રહે છે। સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખુલ્લું રહે છે, એના દર્શન કરવા માટે ભક્તો આવે છે। નામ રત્નાબેન કુમાર પંડ્યા છે। હું ભરૂચથી દર્શન કરવા માટે આવી છું। ઓસારાના 33મો પાટો ઉત્સવ છે, જેના નિમિત્તે સવારથી હું આવી હતી દર્શન કરવા। આ દર્શનનો બહુ મોટો લાભ છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।